अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। એમાં બે પ્રકાર નથી। ભગવાનમાં રામમાં રહેલો આત્મા, કૃષ્ણમાં રહેલો આત્મા, મહાવીરમાં રહેલો આત્મા અને આપણા બધાની અંદર રહેલો આત્મા અને આ ઝાડપાનની અંદર રહેલો આત્મા, એ આત્મામાં ભેદ નથી, અવસ્થામાં ભેદ છે। અવસ્થા એટલે કર્મનો ભોગવટો। કોઈને પાપ કર્યા હોય તો નરકમાં પણ જવું પડે, પુણ્ય કર્યા હોય તો દેવલોકમાં પણ જાય, પાશવી કર્મ કર્યા હોય તો પશુ યોનિમાં પણ જાય, માનવીય કર્મ કર્યા હોય તો મનુષ્ય પણ બને, પણ એ કર્મનો ભોગવટો છે। એનાથી આત્મા કેવો છે? જુદો છે। સમજાય ને? પછી આગળ સમય અને કાળ બંને વચ્ચેનો તફાવત સમજાવો। વિનાશી જે કહ્યું, સમય તો કાળનો નાનામાં ભાગ છે, એને તત્વ તરીકે કહ્યું છે ને? ના, સમજાવો। સમય શાશ્વત છે। હા, સમય શાશ્વત છે, સમયની અવસ્થાઓ ટેમ્પરરી છે। હા, એ બરોબર। અને સમય કારણ કે એ જડ છે, તત્વ છે એટલે તત્વની અવસ્થા રહેવાની સમય જડ છે અને આત્મા ચેતન છે। શું કીધું આપણે? પણ કારને આપણે તત્વ કહ્યું છે તો એ જડ છે। હા, કાર જડ, જડ। આત્મા સિવાયના પાંચે પાંચ તત્વો જડ। એ બરોબર છે, જડ છે, પણ એ તત્વ ચેતન ખાલી આત્મા, પણ તત્વ સ્વરૂપે તો એ અવિનાશી છે ને? તત્વ સ્વરૂપે અવિનાશી, હા, અવસ્થા સ્વરૂપે વિનાશી। બરોબર છે। તો સમય તો એનો તત્વ સ્વરૂપ થયું ને, નાનામાં નાનું ભાગ થયું। સમય અવિભાજ્ય અંગ છે, અવિભાજ્ય, અવસ્થા એ વિભાજ્ય અંગ છે। હા, બરોબર। જેને કહીએ ને કે અવસ્થાને કઈ રીતે માપી શકાય, તો કે છે અવસ્થાને કાર્યથી માપી શકાય। શેનાથી? કાર્યથી। અને ગઈકાલે આ કાર્ય કર્યું, અત્યારે આ કાર્ય કરી રહ્યા છે, ભવિષ્યમાં આ કાર્ય કરશે, એ આધારે આપણે ભૂત ભવિષ્ય વર્તમાનના ત્રણ ભાગ પાડીએ છીએ। પણ સમય તો હંમેશા વર્તમાન જ હોય છે। હા, એ બરોબર। એ બુદ્ધિ તત્વને કારણે ભૂત ભવિષ્ય વર્તમાન છે। કયા કારણે? બુદ્ધિ। અને બુદ્ધિ અવસ્થાને જોઈ શકે, બુદ્ધિ આત્માને ના જોઈ શકે। હવે કુનકુંડ ભગવાનનો આપણો સમયસાર લખ્યું છે, એ શું કહેવા માંગે આ છે? સમયસાર એટલે આત્મા, આત્માનો સાર। કોઈ પણ સમયનો સાર કાઢતા આવડ્યો એટલે આત્મા। એટલે સમય સાર શું કીધું? કોઈ પણ સમય તમારી સામે આવ્યો ઉદય કર્મને આધીન, એનો સાર શું કાઢ્યો કે હું કોણ છું, હું નિશ્ચય નિર્ણયથી કેવળ શુદ્ધ આત્મા છું, આ લક્ષમાં રહ્યું। કોઈ પણ સમય તો એ તમારો સમય સાર એ સમયનો નીકળી ગયો, એને સમય સાર કહ્યો। શું કીધું? એટલે જે સમય તમને આ યથાર્થ, હા, પોતાના સ્વરૂપનું ભાન થયું, એટલે જેમ છે તેમ રહ્યું, એ સમય સાર બરોબર છે, સાર નીકળી ગયો। લોકો ચોપડીઓ વાંચે પણ અર્થ ખબર ના પડે। ચોપડી વાંચે ખરા, એનો અર્થ ખબર ના પડે। એટલે આ સમય સાર આને કહેવાય, સમયનો સાર એમ। સમય એ કાળ, સમય અને કાળ બંને વચ્ચેનો તફાવત। જય સચ્ચિદાનંદ। થોડું આગળ આવી ગયા? બસ 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 બસ, આવશે ને? સમય અને કાળ બંને વચ્ચેનો તફાવત સમજાવો। કાળ છે ને, એ કાળ એ અવસ્થાના આધારે ફેસીસ છે, ભૂત ભવિષ્ય અને વર્તમાન કાળ। સમજાય છે? એટલે એના ત્રણ ફેસીસ છે, ભૂત ભવિષ્ય અને વર્તમાન, પ્રેઝન્ટ ટેન્સ, પાસ્ટ ટેન્સ અને ફ્યુચર। આ ત્રણ અવસ્થાઓ છે એને કાળ કહેવાય, પણ સમય તો એક જ છે। એટલે અવસ્થાને કાળ શબ્દ વાપરવામાં આવે છે। સમજાય છે? પણ સમય તો સાતત્ય કાયમનું છે એનું। એટલે સમય એ શાશ્વત તત્વ છે ને, સમય હંમેશા વર્તમાન હોય, અને જ્ઞાનીઓ, આત્મજ્ઞાનીઓ હંમેશા વર્તમાનમાં રહે, એનું નામ સમય સાર। વર્તમાનમાં રહેવું એટલે કેટલાક લોકોને તો ખબર ના પડે કે વર્તમાનમાં રહેવું એટલે આ વર્તમાનમાં સંજોગ આવે છે ને જોયા કરવું। ના, એકલું જોયા કરવું તે નહીં,
એમાંથી સાર કાઢવો તે વર્તમાનમાં રહ્યો. કે લાખો રૂપિયા કમાયો આ શરીર, પણ ખ્યાલ આવ્યો કે આ કમાવનાર કોણ છે? તો કે ફાઇલ નંબર 1, એનાથી સર્વથા મુક્ત એવો હું શુદ્ધ આત્મા છું. તો આ સમય સાર થયો. સમય નો સાર એ આ વિનાશી અવસ્થાઓમાં ઊંડા ઉતરવું, જોવું, જાણવું તે નથી. એ સાર વ્યવહાર સાર છે. કયો છે? નિશ્ચય સાર. છૂટું પડવું તે અને પોતાના સ્વરૂપમાં વળવું તે સમય સાર છે. પોતાના સ્વરૂપમાંથી બહાર નીકળવું તે સમય સાર નથી, સમય અસાર છે. શું છે? સમય અસાર. એટલે સંસાર અસાર કે છે ને તે આ. સ્વામીજી, સવાલ એક ઉભો થાય છે. એટલે એ લોકોએ સમય સાર કીધું, અમે કીધું સમય અસાર. શું કીધું? કારણ કે સાર નીકળ્યો નહીં એટલા સાર ના કાઢ્યો તો અસાર જ છે. સ્વામીજી, એક સવાલ એવો ઉભો થાય છે કે આપણે નોકરી કરીએ છીએ, તેનો છેલ્લો સાર નીકળે છે પૈસા કમાવાનો. પૈસા નોકરી કરવાનો આશય જ છે. હા, તો કે આ જીવનનો સાર શું છે? હા, એ સમજવા. જીવનનો સાર શું છે? હું કોણ જાણવું, હું કોણ સમજવું, હું કોણ અનુભવવું અને પોતાના રૂપમાં તન્મયાકાર થવું. તે ટૂંકમાં હું કોણ છું એ જાણવું અને અનુભવવું એ જીવનનો સાર છે. અને એ ના કાઢી શક્યા તો આ તો જન્મ્યા, જીવ્યા અને મર્યા એ તો મિકેનિકલ અવસ્થા છે. કેવી છે? એમાં આપણી કોઈ સ્વતંત્રતા નથી. પણ સાર શું કાઢ્યો? કે જ્યાં સુધી શ્વાસ ચાલતો હતો આ દેહના કર્મોના ભોગવટાથી, ત્યાં સુધીના સમયમાં મેં એનો સાર કાઢી નાખ્યો કે હું કોણ છું. આ મન વચન કાયાથી ચાલતો શરીર એ હું છું કે એનાથી જુદો છું? એનો સ્વભાવ શું છે, મારો સ્વભાવ શું છે? આ કઈ સત્તાથી ચાલે છે ને હું કઈ સત્તાથી ચાલું છું? એનો મેં સાર કાઢ્યો.